નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળનો અભ્યાસ કરવાનો છે। હવે ઘન અને ઘનમૂળનો અભ્યાસ કરતાં પહેલાં આપણે પ્રોફેસર G.H. હાર્ડી અને આપણા ભારતના ગણિતશાસ્ત્રી રામાનુજ સર વિશે વાત કરવાની છે। તો કે જ્યારે પ્રોફેસર G.H. હાર્ડી પોતાના કોઈ કામ માટે આપણા રામાનુજ સરને મળવા આવતા હતા ત્યારે એ જે ટેક્સીમાં બેઠેલા હતા એ ટેક્સીનો નંબર હતો 1729। હવે બંને ગણિતશાસ્ત્રીઓ જ્યારે પોતાની આ વાતને લઈને ચર્ચા કરતા હતા ત્યારે પ્રોફેસર હાર્ડીએ આ 1729ને ડલ અંક કહ્યો હતો। હવે ખરેખર આ ડલ અંક એટલે શું? તો કે આ પ્રોફેસર હાર્ડી અને રામાનુજ સર જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે 1729 એક એવી સંખ્યા છે કે જે બે સંખ્યાઓના ઘનના સરવાળાથી મળતી સંખ્યાઓ છે। આવી બીજી બધી ઘણી બધી સંખ્યાઓ છે, જેમ કે 4104, 13832। તો આવી બધી સંખ્યાઓને હાર્ડી રામાનુજ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ચાલો, હવે તો આ વાત થઈ આપણા ગણિતશાસ્ત્રીઓ રામાનુજ સર અને પ્રોફેસર G.H. હાર્ડીની। તો હવે મનમાં પ્રશ્ન એ આવે કે ઘન એટલે શું? તો કે ઘન શબ્દનો ઉપયોગ આપણે ભૂમિતિમાં કરીએ તો કે ઘન એટલે કોઈ એક એવી નક્કર આકૃતિ કે જેની બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય, એને આપણે ઘન કહીએ છીએ। ઘન એટલે એવી નક્કર આકૃતિ કે જેની બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય। તો હવે આપણે ગણિત જ્યારે ભૂમિતિ ભણતા હોય ત્યારે આપણે વાત આવતી હોય કે 1 સેમી બાજુવાળા સંખ્યા ઘન હોય તો એની મદદથી 2 સેમી બાજુવાળા ઘન બનાવવો હોય તો કેટલા ઘન જોશે? 3 સેમી બાજુવાળો ઘન બનાવવો હોય તો કેટલા ઘન જોશે? તો આ બધી સંખ્યાઓમાં આપણે જોઈએ કે 1 સેમી બાજુવાળો 2 સેમી બાજુવાળા ઘન બનાવવો હોય, એકનું માપ કેટલું હોય? તો કે 2 સેમી। તો કેટલા ઘનની જરૂર પડે? તો કે 8 ઘનની। ત્યાર પછી આપણે ઓલું ક્યુબ આવે છે, અલગ અલગ કલરનું, બધા કલર સરખા કરવાના હોય તો એમાં પણ જે ઓલું એક ચોરસ છે, એક કલરનું કોઈ ચોરસ હોય એનું માપ સમાન હોય તો એમાં કેટલા રંગ હશે? 3। તો એકમાં કેટલા હશે? તો કે 9। એટલે કેટલા ઘન જોશે? તો કે 27 થશે। તો હવે આ 1, 8, 27 આ બધી સંખ્યાઓને પૂર્ણ ઘન સંખ્યાઓ કહેવાય। 1, 8, 27 આ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેશું આપણે? તો કે પૂર્ણ ઘન સંખ્યાઓ કહેશું। પૂર્ણ ઘન સંખ્યા શું? કેમ આ સંખ્યાઓને પૂર્ણ ઘન સંખ્યાઓ જ શું કામ કીધી? તો કે એનું કારણ છે તો કે આ બધી સંખ્યાઓ એવી છે કે જે એક જ પ્રકારની સંખ્યાના 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાઓ છે। તો આ બધી સંખ્યા 1, 8, 27 આ બધી સંખ્યાઓને પૂર્ણ ઘન સંખ્યાઓ શું કરવાની કીધી? કારણ કે એ સંખ્યા એવી છે કે જે એક જ પ્રકારની સંખ્યાઓનો આપણે 3 વખત ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને આ બધી સંખ્યાઓ મળે છે। તો હવે આપણે અહીંયા એક કોષ્ટક જોવાનું છે જેમાં આપણે 1 થી 20 સુધીના અંકોના ઘન લખવાના છે। ચાલો, તો સૌપ્રથમ આપણે લખીએ તો અહીંયા આપણે લખશું સંખ્યા અને બાજુમાં આપણે લખશું કે એનો ઘન। હવે 1 થી આપણે ચાલુ કરીએ। 1, પહેલાં આપણે 1 થી 10 સંખ્યાઓના ઘન લખશું, ત્યારબાદ આપણે લખશું 11 થી 20ના। ચાલો, તો પહેલાં આપણે 1ની સંખ્યાનો ઘન લખીએ તો 1નો ઘન 1
હવે અહીંયા ઉપર 3 ઘાત એટલે શું? તો કે હવે આપણે થોડાક પાછળ જઈએ તો કે વર્ગ અને વર્ગમૂળ વખતે આપણે કરતા હતા શું? તો કે કોઈ સંખ્યા 4 છે તો એને આપણે આમ 2ના વર્ગ તરીકે દર્શાવતા. આ વર્ગનો મતલબ શું કે ઉપર 2 ઘાત. એવી જ રીતે આ 3 જે છે એકની ઉપર જે આ 3 ઘાત દર્શાવે છે એ શું દર્શાવે છે? એકનો ઘન. એકનો ઘન એટલે શું કે એકનો 3 વખત ગુણાકાર કરવો. શું દર્શાવે છે? તો કે એ સંખ્યાનો 3 વખત ગુણાકાર દર્શાવે છે. ચાલો એવી જ રીતે 2ની 3 ઘાત તો કે 8. હવે અહીંયા એકનો 3 વખત ગુણાકાર કરશું તો જવાબ એક જ આવશે. તો હવે 2ની 3 ઘાત એટલે શું કે 2નો ઘન કહેવાય એને. અને વચાય શું? 2નો ઘન. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 શું થશે? 8 થશે. એનો મતલબ એવો કે કોઈ પણ સંખ્યા ઉપર 3 ઘાત એટલે કે એનો ઘન આપેલો હોય ત્યારે આપણે એ સંખ્યાનો કેટલી વખત ગુણાકાર કરીએ છીએ? તો કે 3 વખત ગુણાકાર કરીએ છીએ. ચાલો 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન થશે 125, 6નો ઘન થશે 216, 7નો ઘન થશે 343, 8નો ઘન થશે 512, 9નો ઘન થશે 729 અને 10નો ઘન થશે 1000. ચાલો અહીંયા મેં 1 થી 10 સંખ્યાઓના ઘન લખ્યા છે. ચાલો હવે આપણે આ કોષ્ટકનું અવલોકન કરીએ તો જોઈએ તો 1 થી શરૂ કરીને છેલ્લે એટલે કે 10નો ઘન શું આવ્યો? 1000. એટલે કે 1 થી 1000 સુધી 1 થી 1000 સુધીમાં ફક્ત આ 10 સંખ્યા જ એવી છે, 10 સંખ્યા જ પૂર્ણ ઘન સંખ્યા છે. 10 સંખ્યા જ કેવી છે? પૂર્ણ ઘન સંખ્યાઓ છે. પૂર્ણ ઘન સંખ્યા એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ બધી સંખ્યાઓ એવી છે કે જે કોઈ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળે છે. એટલે કે 1 થી 1000 સુધીમાં 10 સંખ્યા જ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તો હવે પ્રશ્ન મનમાં બીજો થાય કે 1 થી 1000 સુધીમાં જો 10 જ હોય તો 1 થી 100 સુધીમાં કેટલી હશે? તો ચાલો એ આપણે આ કોષ્ટક ઉપરથી જોઈએ તો 1, 8, 27, 64, 125. હા 125 એ 100 કરતાં મોટા થઈ ગયા. એટલે કે આ 4 સંખ્યા જે છે 1 થી 10 સુધીમાં 4 સંખ્યા જ પૂર્ણ ઘન સંખ્યા છે. આ જે પેલી 4 સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. હવે આનું તમને કહેવાનું કારણ શું? તો કે આ ઘણી વખત ખાલી જગ્યામાં અથવા MCQમાં પૂછાતું હોય છે કે 1 થી 1000 સુધીમાં ખાલી જગ્યા સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે અથવા 1 થી 100 સુધીમાં ખાલી જગ્યા સંખ્યાઓ પૂર્ણ ઘન સંખ્યાઓ છે. ચાલો હવે આપણે અહીંયા આગળ 11 થી ચાલુ કરીએ. હવે આપણે અહીંયા 11નો ઘન લખીએ તો 1331. 12નો ઘન થશે 1728. ચાલો 13નો ઘન. હવે 13નો ઘન એટલે કે 13નો 3 વખત ગુણાકાર. 13નો ઘન થશે 2197. ચાલો 14નો ઘન થશે 2744. 15નો ઘન થશે 3375. 16નો ઘન. ચાલો 16નો ઘન થશે 4096. 17નો ઘન 4913. 18નો ઘન થશે 5832. 19નો ઘન થશે 6859 અને 20નો ઘન થશે 8000. ચાલો તો અહીંયા આપણે 1 થી 20 સુધીના ઘન લખ્યા છે. હવે જોઈએ તો આ 1 થી 20 સુધીના ઘનનું જે કોષ્ટક લખેલું છે એ કોષ્ટકમાં
શું સમાનતા છે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે પહેલાં જોતા જઈએ તો એકી સંખ્યાઓનો તમે અવલોકન કરશો 1, 3, 5, 7, 9, 11 તો એના ઘન કરવાથી જે મળે સંખ્યા એનું આપણે અવલોકન કરીએ તો 1નો ઘન 1 થશે, 3નો 27, 5નો 125 થશે, 7નો 343 થશે, 9નો 729 થશે. એનો મતલબ એવો કે જે સંખ્યા એકી સંખ્યા છે, એકી સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે છે, એકી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા પણ કેવી હશે? એકી સંખ્યા હશે. જો એકી સંખ્યાનો ઘન કરીએ તો મળે એ સંખ્યા કેવી છે? તો કે બધી સંખ્યાઓ એકી સંખ્યા છે. એવી જ રીતે બેકી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા પણ કેવી હશે? બેકી સંખ્યા જ હોય. જો 2નો ઘન 8, 8 બેકી સંખ્યા છે. 4નો ઘન 64, 64 બેકી સંખ્યા છે. 6નો ઘન 216, 216 બેકી સંખ્યા છે. 8નો ઘન 512, 512 પણ બેકી સંખ્યા છે. એટલે કે એકી સંખ્યાઓનો ઘન કરીએ ત્યારે જે સંખ્યા મળે છે એ બધી સંખ્યા કેવી મળશે? આપણને એકી સંખ્યા જ મળે. અને બેકી સંખ્યાઓનો ઘન કરીએ ત્યારે જે સંખ્યા મળશે એ શું મળશે? આપણને બેકી સંખ્યા જ મળશે. ચાલો હવે બીજું આપણે આ કોષ્ટકનું વધારે અવલોકન લખીએ તો અહીંયા આપણે લખશું એકમનો અંક, અને અહીંયા લખશું આપણે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર જ્યારે ચલાવતા હતા ત્યારે પણ આપણે એક આવું કોષ્ટક લખ્યું હતું કે કોઈ સંખ્યાના એકમના અંક તરીકે આ સંખ્યા હોય તો એનો વર્ગ કરીએ ત્યારે એકમના અંક તરીકે કઈ સંખ્યા મળે. એક તમને વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ આપું તો કોઈ સંખ્યાના એકમના અંક તરીકે 2 હશે તો એનો વર્ગ કરીએ, વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો કે 4 હશે. કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો, 2 લઈ શકો, 12 લઈ શકો, 22 લઈ શકો, કે એકમના અંક તરીકે 2 હોય એ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે હંમેશના એકમના અંક તરીકે શું મળશે? 4 જ મળશે. તો એવી જ રીતે આપણે અહીંયા એકમના અંક તરીકે સંખ્યા છે અને વર્ગ કરતાં એકમના અંક તરીકે કઈ સંખ્યા મળશે એ તો આપને ખ્યાલ છે. હવે આપણે એ જોવાનું છે કે એ સંખ્યાનો ઘન કરીએ ત્યારે એકમનો અંક આપણને શું મળે છે. ચાલો જોઈએ અહીંયા. તો આપણે 1 થી શરૂ કરીએ તો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે તો એનો જ્યારે ઘન કરશું ત્યારે મળતી જે સંખ્યા હશે એનો પણ એકમનો અંક 1 જ હશે. જોઈએ 1નો ઘન 1 થશે. એવી જ રીતે 11ના ઘનમાં શું મળે છે? આપણને એકમના અંક તરીકે 1 જ મળે છે. હવે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 છે તો એનો ઘન કરશું ત્યારે પણ મળતી સંખ્યાના એકમના અંક તરીકે શું મળશે? આપણને 8 મળશે. જો અહીંયા 2ના ઘનમાં 8 મળે છે, 12ના ઘનમાં પણ આપણને 8 મળે છે. હવે કોઈ સંખ્યાના એકમના અંક તરીકે 3 હોય ત્યારે આપણને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 7 મળશે. જોઈએ આપણે 3નો વર્ગ કરીએ ત્યારે 27 થાય છે, 13નો વર્ગ કરીએ ત્યારે 2197 થાય છે. ચાલો હવે કોઈ સંખ્યાના એકમનો અંક 4 હશે ત્યારે 4 જ મળશે. 4નો વર્ગ 64 થશે, 14નો વર્ગ 2744 થશે. ચાલો એકમના અંક તરીકે 5 હોય ત્યારે આપણને અહીંયા પણ 5 મળે છે, અને એકમના અંક તરીકે 6 હશે ત્યારે આપણને જવાબમાં પણ ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે 6 જ આપણને મળશે. ચાલો હવે એકમના અંક તરીકે 7 હોય તો જો ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે શું મળશે? આપણને 3 મળશે. જો અહીંયા 7નો ઘન કરીએ ત્યારે શું મળે? આપણે 3. હવે અહીં જોવાનું એ કે જ્યારે એકમના અંક તરીકે 3 હોય ત્યારે ઘન કરી ત્યારે શું મળે? તો કે 7 મળે. તો હવે એવી જ રીતે એકમનો અંક 7 હોય ત્યારે ઘન કરી ત્યારે શું મળશે? 3 મળશે. તો એવી જ રીતે વધારે જોઈએ તો એકમના અંક તરીકે 2 હોય ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાનો અંક શું હતો? 8 હતો. તો હવે અહીંયા એકમના અંક તરીકે 8 હશે
ત્યારે મળતી સંખ્યાનો ઘન કરવાથી એકમનો અંક શું મળશે? આપણને 2 મળશે. જોઈએ અમે કે 8 વાળું ઉદાહરણ. 8નો ઘન થશે 512 અને 18નો ઘન થશે 5832. ચાલો, હવે એવી જ રીતે એકમના અંક તરીકે 9 હશે ત્યારે જે સંખ્યા મળશે એનો એકમનો અંક પણ તરીકે 9 હશે, કારણ કે 9નો ઘન 729 થશે, 19નો ઘન 6500નો ઘન છે. એટલે કે એકમના અંક તરીકે 9 વાળી કોઈ પણ સંખ્યા હોય એનો ઘન કરીએ ત્યારે મળે જે સંખ્યા એનો એકમનો અંક 9 જ હશે. ચાલો, હવે કોઈ સંખ્યાની પાછળ એકમના અંક તરીકે 1 શૂન્ય આવેલું હોય તો એ સંખ્યાની પાછળ કેટલા શૂન્ય થશે? તો કે 3 શૂન્ય થઈ જશે. તો 1 હોય તો 1નું અહીંયા 1000 થશે, 10નો, અને 20માં ઘન થશે 8000. એટલે કે 1 શૂન્ય આવેલું હશે તો કેટલા શૂન્ય થશે? 3 શૂન્ય. વર્ગમાં આપણે કેટલા થતા હતા? 2 થતા હતા. 10નો વર્ગ 100 થતો હતો અને 20નો વર્ગ 400. એટલે કે 1 શૂન્ય હતો વર્ગમાં ત્યારે કેટલા વધતા હતા? 2 વધતા હતા. ઘનમાં કેટલા વધશે? 3 વધશે. તો આ કોષ્ટક ઉપરથી આપણને આ કોષ્ટકનો આપણે અભ્યાસ કર્યો. હવે આ કોષ્ટક ઉપરથી ઘણી વખત MCQ અથવા હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે. કેવા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય? તો 1 2નું હું ઉદાહરણ આપું તમને. તો કે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 છે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય. નીચે 4 તમને ઓપ્શન આપી દે તો એ MCQ થઈ જશે અને ખાલી એમને મૂકી દે તો એ ખાલી જગ્યા થઈ જશે. અથવા તમને કોઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે કઈ સંખ્યા એકમનો અંક 3 છે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો એક વાક્યમાં કે એક શબ્દમાં પ્રશ્ન થઈ જશે. એવી રીતે થશે. તો અહીંયા આપણે આ જોયું કે ધોરણ 8માં ગણિતમાં ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ. સૌપ્રથમ તો આપણે એ જોયું કે ઘન એટલે શું? તો કે ઘન એટલે કે કોઈ એક સંખ્યાનો તે જ સંખ્યાઓને 3 વખત ગુણાકાર કરી ત્યારે જે જવાબ મળે એ સંખ્યાનો શું મળશે? ઘન મળશે. અને આ જે જવાબ મળે છે એ જવાબને આપણે પૂર્ણ ઘન સંખ્યા અથવા તો ઘન સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોયું આપણે હાર્ડી-રામાનુજ સંખ્યાઓ. હાર્ડી-રામાનુજ સંખ્યામાં સૌથી નાની હાર્ડી-રામાનુજ સંખ્યા 1729 છે. ત્યાર પછી 4104, 13832 આ બધી સંખ્યાઓને પણ હાર્ડી-રામાનુજ સંખ્યાઓ કહેવામાં આવે છે. અને આવી બીજી ઘણી બધી સંખ્યાઓ છે. ત્યારબાદ આપણે જોયું કે કોઈ સંખ્યા છે એકી સંખ્યા છે તો એકી સંખ્યાનો ઘન કરે ત્યારે મળતી સંખ્યા પણ શું હશે? એકી જ હશે. અને બેકી સંખ્યાનો ઘન કરીએ ત્યારે મળતી સંખ્યા શું મળશે? બેકી જ મળશે. ત્યારબાદ આપણે વિસ્તૃત કોષ્ટકનું અવલોકન કરીને જોયું કે એકમનો અંક અને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. જો કે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હશે તો ઘન કરશું ત્યારે એ સંખ્યા કઈ મળશે? આપણને એકમના અંક તરીકે 1 જ મળશે. એકમના અંક તરીકે 2 હશે ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 મળશે. એકમના અંક તરીકે 3 હશે ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે આપણને 7 મળે છે. એકમના અંક તરીકે 4 હોય ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે 4 મળે છે. એકમનો અંક 5 હોય ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે 5 મળે છે. એકમનો અંક 6 હોય ત્યારે ઘન કરવાથી મળતી સંખ્યાના એકમના અંક તરીકે 6 મળે છે. 7 હોય ત્યારે 3, 8 હોય ત્યારે 2, 9 હોય ત્યારે 9 અને 1 શૂન્ય હોય તો તેની પાછળ કેટલા શૂન્ય થશે? 3 શૂન્ય થશે. તો આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો. હવે આપણે આગળ એ જોવાનું છે કે કોઈ આપણને સંખ્યા આપેલી છે એ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે જોવાનું છે. તો હવે કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ આપણને જોવા માટે કઈ રીતે ખબર પડે? તો કે એના માટે આપણે એ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરવું પડે. હવે અવિભાજ્ય અવયવીકરણ તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે આપણે વર્ગ અને વર્ગમૂળ કરતા હતા, કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા ત્યારે આપણે એ સંખ્યાના હતા. તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. તો હવે સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 1. ચાલો, સ્વાધ્યાય 7.1 એનો પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન નથી? હવે નીચે 5 સંખ્યા આપી છે. પહેલી સંખ્યા છે 216, બીજી છે 128, ચાલો ત્રીજી સંખ્યા છે 1000,
ચોથી સંખ્યા છે 100 અને પાંચમી સંખ્યા છે 46,656. હવે આ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં એ આપણે એને કહેવાનું છે. તો હવે પૂર્ણઘન છે કે નહીં એ તપાસવા માટે સૌપ્રથમ આપણે આ 216ના અવિભાજ્ય અવયવ લઈએ. અવિભાજ્ય અવયવ લેવામાં તમને લોકોને ખ્યાલ છે કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે તેના જ વડે આપણે અહીંયા ભાગ ચલાવવાનો છે. ચાલો તો અહીંયા 216ના આપણે 2 વખત ભાગાકાર કરીએ તો 10 દુ 20 થશે અને 8 દુ 16 થશે. તમને લોકોને સીધો ભાગાકાર કરતા ન આવડે તો તમે સાઈડમાં ભાગાકાર કરી શકો છો. ચાલો અહીંયા 2 વડે ભાગ લાવશું આપણે તો શું આવશે 54. ચાલો ત્યારબાદ 2 વડે ભાગ લાવશું તો 2 દુ 4 1 વધ્યા 27 થશે. ચાલો હવે જોઈએ તો અહીંયા 2 વડે ભાગ ચાલતો નથી. કેમ 2 વડે ભાગ નથી ચાલતો તો કે અહીંયા એકમના અંક તરીકે કોઈ બેકી સંખ્યા છે નહીં એટલે 2 વડે ભાગ ચાલતો નથી. જો એકમના અંક તરીકે 2 4 6 8 કે 0 હોય તો જ 2 વડે ભાગ ચાલે. તો હવે 2 પછીની અવિભાજ્ય સંખ્યા આવે છે 3. તો હવે 3 વડે ભાગ ચલાવવા માટે આપણે આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો. 7 ને 2 9. હવે જે જવાબ મળ્યો છે એ જો 3 વડે ભાગી શકાય તો અને તો જ 3 વડે ભાગ ચાલે. એટલે કે 7 ને 2 9, 9 ને 3 વડે આપણે ભાગી શકીએ છીએ. એટલે આપણે અહીંયા 27 ને પણ 3 વડે ભાગી શકશું. તો 3 વડે ભાગીએ તો 9 તરીને 27, 3 તરી 9 અને 3 એકા 3. ચાલો હવે આ અવિભાજ્ય અવયવીકરણ તો થઈ ગયું. હવે ત્યારબાદ જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં અવિભાજ્ય અવયવીકરણ કરતા હતા ત્યારે આપણે શું કરતા હતા તો કે જે સંખ્યા આવી હોય એ સંખ્યાની આપણે બબે અંકોની જોડી બનાવતા હતા. હવે અહીંયા ઘનમૂળ છે, ઘન છે એટલે કેટલી સંખ્યાઓની જોડી બનાવશું 3 સંખ્યાઓ. તો અહીંયા આપણે જોશું તો 2 ની 1 2 3 વખત આવે છે અને 3 પણ 3 વખત આવે છે. એનો મતલબ કે આ 216 છે એ પૂર્ણઘન સંખ્યા છે. ચાલો 216 બરાબર શું લખશું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એટલે અહીંયા 2 અને 3 બંને અવિભાજ્ય અવયવ 3 વખત આવી જાય છે. એટલો મતલબ એવો કે 216 એ પૂર્ણઘન સંખ્યા છે. અત્યારે ખાલી આપણે એટલું જ કહેવાનું છે કઈ સંખ્યા પૂર્ણઘન નથી. હવે આ સંખ્યા 216 એ કઈ સંખ્યાનું ઘન છે એ આપણે જોવા માટે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે એ આપણે પછીથી જોશું. અત્યારે ખાલી આપણે એટલું જ કહેવાનું છે આ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં. હવે જે રીતે 216નું આપણે જોયું એ જ રીતે આપણે 128માં જોઈએ. ચાલો 2 વડે ભાગ હલાવીએ તો 6 દુ ને 12, 4 દુ ને 8. ચાલો 2 વડે ભાગ હલાવીએ 3 દુ 6, 2 દુ 4. ચાલો એવી જ રીતે 16 દુ ને 32, 8 દુ 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. ચાલો હવે અહીંયા આપણે 128ના અવિભાજ્ય અવયવ લખી નાખીએ તો 7 વખત આવે. હવે અહીંયા જેમ આમાં 3 જોડી બનાવી હતી એવી જ રીતે આપણે 3 જોડી બનાવતા જઈએ તો 1 અને 2 પછીના જે 2 વધે છે એ એકલા વધે છે, સિંગલ વધે છે. એટલો મતલબ એવો કે અવિભાજ્ય અવયવ 2નો 3 વખત ગુણાકાર આવતો નથી. 2 વખત આવે છે પણ ત્રીજી વખત એ ગુણાકાર 3 વખત થતો નથી. એનો મતલબ એવો કે 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. હવે તમને લોકોને પૂછે કે પૂર્ણઘન સંખ્યા કેમ નથી તો કે અહીંયા અવિભાજ્ય અવયવ તરીકે 2 એનો 3 વખત ગુણાકાર આવે છે પણ પાછળ જે 2 એક વધે છે એનો 3 વખત ગુણાકાર આવતો નથી. એટલા માટે આ સંખ્યા પૂર્ણઘન સંખ્યા નથી. ચાલો એવી રીતે આપણે અહીંયા 1000ના ભાગ પાડીએ. હવે અહીંયા 2 ભાગ ચાલશે નહીં. તો ત્યારબાદ 3 વડે ભાગ ચલાવો 5 ને 2 7,
7 ને 1 8, 8 ને 3 વડે ભાગી શકાય નહીં. હવે 8 ને 3 વડે ભાગી ન શકાય એટલે 3 વડે 125નો ભાગ ચાલશે નહીં. અને 3 પછી ત્યારબાદ આવશે 5 વડે, તો 5 વડે આનો એકમના અંક તરીકે 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે. તો 5 વડે આપણે ભાગ ચલાવીએ તો 25 × 5 125. ચાલો 25 25 અને 5 એકા 5. ચાલો અહીંયા 1000ના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 2 × 2 × 2 × 5 × 5 × 5. હવે અહીંયા આપણે જોશું 2 અને 5 બંને સંખ્યા 3 વખત આવે છે, એટલા માટે 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. અહીંયા 2 અને 5 બંને એ 3 વખત ગુણાકાર આવે છે, એનો મતલબ કે 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. એવી રીતે ચોથો 100. ચાલો 100 ના આપણે ભાગ પાડીએ તો 50 દુ 100, 25 દુ 50, 25 25 અને 5 એકા 5. ચાલો 100 ના અવિભાજ્ય અવયવ શું થશે? 2 × 2 × 5 × 5. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 2 પણ 3 વખત નથી આવતા અને 5 પણ 3 વખત નથી આવતા, એટલે કે 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. ચાલો એવી જ રીતે 46656. ચાલો આના આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડીએ તો 46656. ચાલો હવે આ એક ભાગાકાર મોટો છે, આપણે સાઈડમાં ભાગાકાર કરશું. ચાલો 2 વડે ભાગ હલાવીએ તો 2 દુ ને 4, ઉપરથી ઉતરા 6, 2 તરીને 6, વળી પાછા ઉપરથી ઉતરા 6, એટલે કે 2 તરીને 6, ઉપરથી ઉતરા 5, એટલે 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધશે 16 થશે. 2 × 8 ને 16. ચાલો વળી પાછો એકમના અંક તરીકે 8 આવે છે એટલે આપણે વળી પાછો 2 વડે ભાગ ચલાવશું. 2 એકા 2, ઉપરથી ઉતરા 3, એટલે વળી પાછો 1 વડે ભાગ હાલશે. 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1 વધશે 13 થશે. 2 × 6 ને 12, 13 માંથી 12 જાય તો 1 વધશે 12 થશે. વળી પાછા 2 × 6 ને 12, ઉપરથી 4 ઉતરશે 8 ઉતરશે એટલે 2 × 4 = 8. ચાલો ત્યારબાદ હજી પાછો એકમના અંક તરીકે 2 છે એટલે ભાગ ચાલશે. ચાલો 1 નહીં એટલે 10, એટલે 5 દુ ને 10, 1 વધશે 16 થશે. 2 × 8 ને 16, ઉપરથી ઉતરશે 6, એટલે 2 તરી 6 અને 2 દુ 4. ચાલો 5832. હવે અહીંયા વળી પાછો 2 વડે ભાગ હલાવીએ તો 2 દુ 4, 1 વધશે 18 થશે. 2 × 9 = 18, ઉપરથી 3 ઉતરશે. 2 એકા 2 અને 2 × 6 = 12. ચાલો વળી પાછો આપણે 2 વડે ભાગ ચલાવશું તો 2 એકા 2, ઉપરથી 9 ઉતરા, 2 × 4 = 8, 1 વધ્યો 11 થયા, 2 × 5 = 10, 1 વધ્યો 2 × 8 = 16. ચાલો વળી પાછો 2 વડે ભાગ આપણે ચલાવીએ તો 2 × 7 ને 14, ઉપરથી 5 ઉતરા, 2 દુ 4, 1 વધશે 18 થશે અને 729. ચાલો હવે ત્યારબાદ આપણે વળી પાછો 2 વડે ભાગ ચાલશે નહીં. તો 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે ભાગ ચલાવવાનો. 3 વડે ભાગ ચલાવવા માટે અહીંયા જે સંખ્યા છે એ બધી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. જે જવાબ આવે જો 3 વડે વિભાજ્ય હોય તો અને તો જ આ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો 7 ને 2 9, 9 ને 9 18, 18 એ 3 વડે વિભાજ્ય છે, માટે આનો 3 વડે ભાગ આપણે ચલાવશું. તો 3 દુ ને 6, 1 વધશે 3 × 4 = 12 અને 3 તરી ને 9. હવે વળી પાછું જોઈએ 4 ને 3 7 ને 2 9, વળી પાછો 3 વડે ભાગ ચાલશે. તો 3 વડે ભાગ ચલાવો તો 8 તરી ને 24 અને 3 એકા 3. વળી પાછો 3 વડે તમે ભાગ ચલાવો તો 3 દુ ને 6, 2 વધશે 21 થશે, 3 × 7 = 12. ચાલો વળી પાછો તમે 3 વડે ભાગ લાવો તો 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. ચાલો
અહીંયા 46,656 આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા છે. તો હવે આપણે 46,656 અવિભાજ્ય અવયવ લખી નાખીએ. તો 46,656 બરાબર 1 2 3 4 5 6 6 વખત પહેલાં 2 લખી નાખો. 1 2 3 4 5 અને 6. ત્યારબાદ 1 2 3 4 5 અને 6. ચાલો 1 2 3 4 5 અને 6. ચાલો હવે 3 3ની આપણે જોડી બનાવતા જઈએ. તો 1 2 1 અને 2. હવે જોવો અહીંયા કે 2ની 3 વખતની જોડી 2 વખત આવે છે અને 3ની પણ 3 3ની જોડી 2 વખત આવે છે. એટલા માટે 46,656 એ પૂર્ણઘન સંખ્યા છે. ચાલો તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહેવાય અને કઈ સંખ્યાને પૂર્ણઘન સંખ્યા ન કહેવાય. અવિભાજ્ય અવયવ પાડીએ છીએ ત્યારે આપણે જો દરેક સંખ્યા જે અવિભાજ્ય અવયવ આવે છે એ અવિભાજ્ય અવયવનું 3 વખત પુનરાવર્તન થતું હોય તો એ સંખ્યા પૂર્ણઘન હશે, અને જો 3 વખત પુનરાવર્તન ન થતું હોય તો એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હશે નહીં. ચાલો બીજું આપણે આગળ હવે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધવાનું છે, જે આપણે આગળના વિડીયોમાં જોશું. નમસ્તે, થેન્ક યુ.